અને હવે વાત અમદાવાદની તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વરસાદને પગલે કંટ્રોલ રૂમમાં 9 ફરિયાદ નોંધાઈ, જેમાં પાણી ભરાવાની 8 ફરિયાદ છે, ઝાડ પડવાની 1 ફરિયાદ જોવા મળી। હાલ સમગ્ર મામલે કંટ્રોલ રૂમના સીસીટીવી દ્વારા પાણી ભરાયેલા સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસવાના કારણે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે। અમદાવાદના વેજલપુર વિસ્તાર હોય ત્યાં સોનલ સિનેમા રોડ પર પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। માત્ર 1 કલાકના વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી ગઈ હતી। અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડા, કૃષ્ણનગર, સરસપુર, બાપુનગરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। આ સ્થિતિના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી હતી। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। શહેરના પ્રહલાદનગરના હરણ સર્કલ પાસે ઢીચણસમા પાણી ભરાયા હતા। આ સ્થિતિના કારણે વાહન ચાલકોને મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અમદાવાદમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અમદાવાદના ચકુડિયા મહાદેવથી લઈને સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા। તો અમદાવાદના વેજલપુરના વિસ્તારના દ્રશ્યો છે। વેજલપુર વિસ્તારમાં પણ આટલા જ વરસાદમાં પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વેજલપુરવાસીઓ છે તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે। જોઈ શકો છો કે રસ્તા પર ઢીચણસમા પાણી ભરાયેલા છે અને ઢીચણસમા પાણીમાં લોકો પોતાનો વેપાર ધંધો ચાલુ રાખવાની ફરજ પડી છે। બાળકો સ્કૂલે જતા પણ હાલાકીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો, ખાસ કરી સવારે જ્યારે લોકો પોતાના ગંતવ્ય સ્થળ પર જતા હોય છે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો।